હાય ફ્રેન્ડ્સ, હર હર મહાદેવ. તો ચલો આજે આપણે બરોડા જવા નીકળી ગયા છીએ. અમદાવાદથી બરોડા જવા માટે નીકળી ગયો છું. સરસ મજાની મહાશિવરાત્રિ આજે ત્યાં કરવાની છે. સુંદર મજાની શિવજીની જે સવારી નીકળે છે એ આજે તમને બતાવીશ. તો તમે ચલો મારી સાથે. તો હું ફાઇનલી બરોડા પહોંચી ગયો છું અને મારા ફ્રેન્ડ સાથે હું બાઇક ઉપર જઈ રહ્યો છું. તે મને બતાવશે શિવજીની સવારી ક્યાંથી નીકળે છે અને ક્યાં જાય છે, કેવી રીતની હોય છે. તો એ હું તમને બતાવવા તરફ જઈ રહ્યો છું. મારા ફ્રેન્ડ કોણ છે એ તમે ઓળખો જ છો, ના ઓળખતા હોય તો તમને હું જણાવીશ પછી. બરાબર છે. અને સુંદર મજાનું દેખો આપણે બરોડામાં આવી ગયા છીએ. ડેકોરેશન કર્યું છે. અહીંયાનું આયોજન દેખો કેટલું સુંદર લાગી રહ્યું છે. રોડ પણ કેટલો ખુલ્લો રાખ્યો છે જેથી કોઈને કોઈ તકલીફ ના થાય એટલું સુંદર આયોજન કર્યું છે. સરસ મજાના અલગ અલગ દેખો ડીજે મૂક્યા છે, ડીજેનું સેટઅપ મૂક્યું છે ભગવાનને વધાવવા માટે. મહાદેવજી આવવાના છે દરેકને દર્શન આપવા માટે. સહપરિવાર નીકળવાના છે બરોડાવાસીઓને દર્શન આપવા માટે. તો હું પણ દર્શન કરવા માટે આવી ગયો છું. સુંદર મજાના મહાદેવના દર્શન થશે આજે આપણને. હું ફર્સ્ટ ટાઈમ આજે આવું છું એટલે જોઉં તો ખરો કેવા લાગે છે મહાદેવ, કેવી રીતની શિવજીની સવારી હોય છે. તો આજે હું હવે દેખો સુરસાગર તળાવ છે ત્યાં પહોંચી ગયો છું. ત્યાં સરસ મજાના સર્વેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. એમની પ્રતિમા તળાવમાં વચ્ચે મૂકેલી છે અને દેખો કેટલી સુંદર સ્થાપિત કરે છે. હું બરોડા પહોંચી ગયો. સુંદર મજાના મહાદેવના દર્શન કરી રહ્યો છું. સરસ મજા આવી ગઈ. મહાશિવરાત્રિ પણ એટલી સુંદર થઈ રહી છે. અરે વાહ, શું પબ્લિક આવી રહી છે ધીમે ધીમે કરીને. કારણ કે અહીંયાની શિવજીની સવારી બહુ જ જોરદાર હોય છે. દેખો સર્વેશ્વર મહાદેવ સુંદર દર્શન આપી રહ્યા છે. પબ્લિક ધીમે ધીમે વધી રહી છે કારણ કે શિવજીની સવારી હવે થોડી જ ક્ષણોમાં આવી જશે. સરસ મજાના ડીજે મૂક્યા છે. ત્યાં સરસ મજાની ધૂમધામથી બધા ડાન્સ કરે છે, નાચે છે, કૂદે છે અને મહાદેવની ભક્તિમાં લીન થઈ ગયા છે. એટલો સુંદર ડાન્સ બધા કરે છે. બધા ભક્તિપૂર્વક ભગવાનની રાહ જોઈ રહ્યા છે કે ભગવાન તમે આવો, અમે તમારા દર્શન કરવા માટે આવ્યા છીએ. તો ભગવાનના દર્શન કરવા માટે દેખો કેટલી બધી સંખ્યામાં માણસો પબ્લિક આવ્યા છે અને કેટલી બધી પબ્લિક છે જે ભગવાનના એક દર્શનની ઝલક માટે આવી છે કે પ્રભુ આવે ને આપણને દર્શન આપે. તો એ પ્રમાણે હું પણ આવી ગયો છું. મને પણ દર્શન આપે. હું પણ બહુ વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો આ એક ઝલક જોવા માટે. તો સુંદર મજાની શિવજીની સવારી નીકળે છે ત્યાં આવી પહોંચ્યા છીએ. બહુ બધાની પબ્લિક છે. સરસ મજાનું ડાન્સિંગ થઈ રહ્યું છે, ડીજે વાગી રહ્યું છે, લાઇટિંગ સરસ થઈ રહ્યું છે. બધા ભક્તિભાવથી ભગવાનની પોતપોતાની રીતે આરાધના કરી રહ્યા છે. અને આ સુંદર મજાનો ગેટ છે ત્યાંથી ભગવાન આવશે એવું બધા કહે છે. શિવજી આવશે, શિવજીની સવારી ત્યાંથી આપણને નીકળશે અને દર્શન આપશે પ્રભુ. તો હું પણ ત્યાં જ ઊભો છું. આપણે થોડી રાહ જોઈ લઈએ પ્રભુની. અને દેખો કેટલું સુંદર લાઇટિંગ કર્યું છે. બરોડાની વાત ના થાય. બરોડા જોરદાર છે. બરોડાની શિવજીની સવારી કહેવું પડે એક નંબર જોરદાર. આદિયોગી મહાદેવ પણ દર્શન આપી દીધા આપણને. આ બાજુ સર્વેશ્વર મહાદેવ દર્શન આપી રહ્યા છે. જય ભોલેનાથ, હર હર મહાદેવ. ખૂબ સુંદર આયોજન છે. ખૂબ સુંદર મહાદેવ દર્શન આપી રહ્યા છે. આપણે પણ એમને વંદન કરી લઈએ કે પ્રભુ તમે સર્વનું કલ્યાણ કરો અને જગતનું કલ્યાણ કરો અને સર્વની પ્રગતિ કરાવો. અને હે પ્રભુ દેખો આ ગેટ સુંદર મજાનો કેટલો ડેકોરેટ કર્યો છે. કેટલું લાઇટિંગથી કેટલું સુંદર લાગી રહ્યું છે. પ્રભુ હવે આવી જ રહ્યા છે. થોડી જ ક્ષણોમાં આપણે એમની થોડોક ઇંતજાર કરી લઈએ. સરસ દર્શન આવશે પ્રભુ. હવે બધા કહે છે પ્રભુ આવી જ ગયા છે, નંદી પર આવશે. તે દેખો મહાદેવ આવી ગયા છે. હર હર મહાદેવ, જય ભોલેનાથ, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર. પ્રભુ આવી ગયા. નંદી ઉપર સહપરિવાર સાથે કાર્તિકેય છે. નંદી પર માતા પાર્વતી બેઠેલા છે. આગળ ગણેશજીને ખોળામાં લીધા છે. શિવજી પણ બેઠા છે. સુંદર મજાના સહપરિવાર સાથે આપણને પ્રભુ દર્શન આપવા માટે. તો ભોલેનાથે બહુ જ મસ્ત મજાના દર્શન આપી દીધા સહપરિવાર સાથે. ધન્ય થઈ ગયો હું તો. ધન્ય છે બરોડા અને ધન્ય છે શિવજીની સવારી. વાહ પ્રભુ વાહ, જય ભોલેનાથ. સુંદર મજાની શિવજીની સવારી નીકળી. બહુ જ મજા પડી ગઈ. બહુ જ આનંદ આવી ગયો. મસ્ત મહાદેવની આરાધના થઈ. આટલી બધી જનમેદનીમાં પણ મહાદેવ પ્રત્યેનો પ્રેમ કેટલો છે આપણે જોઈ શકીએ છીએ. દરેકના મનમાં બસ મહાદેવ મહાદેવ, હર હર મહાદેવના નારા છે. બસ મહાદેવની ભક્તિમાં બધા લીન છે. મહાદેવ સર્વને દર્શન આપતા આપતા આગળ વધી રહ્યા છે. એમની સવારી આગળ ધીરે ધીરે કરતી આગળ વધી રહી છે. આપણે પણ સુંદર મજાના દર્શન કર્યા. બહુ જ મજા આવી ગઈ. પ્રભુ તમે આમ જ દર્શન આપતા રહેજો. અને હવે શિવજીની સવારી આગળ નીકળી ગઈ છે અને હવે અમે પણ ઘરે જવા માટે નીકળી રહ્યા છે. પણ એટલી બધી પબ્લિક છે કે ત્યાંથી નીકળવું કેમ એટલું અઘરું છે. કેટલા બધા ફટાકડા ફૂટી રહ્યા છે. સરસ ભોલેનાથનું સ્વાગત કર્યું છે જોરદાર એક નંબર કહેવું પડે. બરોડા વાહ, બરોડા વાહ,
જોરદાર મજા આવી ગઈ. સર્વેશ્વર મહાદેવ પણ સુંદર દર્શન આપ્યા. આપણે એમને પણ પગે લાગી દઈએ, એમને પણ વંદન કરી લઈએ. દેખો કેટલી જનમેદની છે, કેટલો મહાદેવ પ્રત્યેનો અતૂટ પ્રેમ છે, અનોખો પ્રેમ છે જે આપણે જોઈ શકીએ છીએ. ને તો આટલી પબ્લિક આવે એ કંઈ જેવી તેવી વસ્તુ છે, દરેકને શ્રદ્ધા છે, એટલો પ્રેમ છે મહાદેવ પ્રત્યેનો, બરોડા પ્રત્યેનો. ત્યારે આટલી પબ્લિક એક સાથે આવીને મહાદેવની આરાધના કરે છે, એક શિવજીની સવારીના દર્શન કરે છે, એક સાથે આટલી મેદીને દર્શન આપવા અને બરોડાને આટલી રીતે સરસ આટલી શિવજીની સવારીમાં દેખો કેટલા સરસ ડાન્સ કરી રહ્યા છે. એટલું સુંદર મજાનું અહીંયાનું આયોજન છે, કોઈ પણ જાતની તકલીફ વગર. સરસ મજાની ભાંગ પણ મળી રહી છે, ભાંગ પણ પી લેજો. અને દર્શન કરીને શિવજીની સવારી નીકળી ગઈ. હવે અમે પણ બધા પોતપોતાના ઘરે જવા માટે નીકળી ગયા છે. હું મારા ફ્રેન્ડને ત્યાં રોકાઈ ગયો છું અને હવે ત્યાં થોડો રેસ્ટ કરીશ. રાત્રે રોકાઈ જઈને હવે હું બીજા દિવસે અમદાવાદ જવા માટે નીકળી ગયો છું. બરોડાથી અમદાવાદ જવા તરફ નીકળી ગયો છું. બસ સ્ટેન્ડમાં પહોંચી ગયો છું અને ત્યાંથી સુંદર મજાના દર્શન કરાવ્યા. જે દર્શન મિત્ર મારા ઓલ ઇન વન બાબા, થેન્ક યુ વેરી મચ. અને આરજે હર્ષ સર પણ મળી ગયા. અરે વાહ! તો ઓલ ઇન વન બાબાને સપોર્ટ કરતા જાઓ અને આરજે હર્ષ સરને પણ કરો, વન બાબાને પણ સપોર્ટ કરતા જાઓ અને સાથે સાથે મને પણ સપોર્ટ કરતા રહો મિત્રો. આમ જ સરસ સુંદર મજાના વિડીયો તમને બતાવીશું. અને દેખો હું બરોડાથી અમદાવાદ પહોંચી ગયો છું અને અમદાવાદની એમટીસમાં બેસી ગયો છું અને દેખો સાબરમતી નદી આવી ગઈ છે, પાછો અમદાવાદ આવી ગયો. તો મિત્રો આજની મહાશિવરાત્રિ કેવી લાગી તમને તે તમે મને જરૂર કોમેન્ટમાં જણાવજો. અને ભોલેનાથ માટે હર હર મહાદેવ કોમેન્ટમાં જરૂર લખજો, જેથી ભોલેનાથની કૃપા તમારી પર હંમેશા માટે વરસતી રહે. જય